ફ્રેન્ડ્સ, મેથી ઢોસા બનાવવા માટે થઈને આપણે એક બાઉલ મગની મોગર દાળ લઈશું, જેને મેં 2 થી 3 કલાક પાણીમાં પલાળીને રાખેલ છે. ત્યારબાદ એક બાઉલ અડદની દાળ લઈશું, આને પણ 2 થી 3 કલાક પાણીમાં પલાળીને રાખેલ છે. અને એક બાઉલ આપણે મેથી લઈશું, તેને સાફ કરીને ચોંટી દીધેલ છે. એક મિક્સી જાર લઈશું, તેમાં મગની મોગર દાળ એડ કરીશું. થોડીક કરીને આપણે બધી ક્રશ કરી દેવાની રહેશે. થોડુંક પાણી રેડીશું ને હવે આપણે આને ક્રશ કરી દઈશું. આવી રીતનું એકદમ ક્રશ કરી દેવાનું રહેશે. આવી જ રીતે બીજી મગની મોગર દાળને ક્રશ કરી દઈશું ને હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તે જ મિક્સી જાર લઈશું. તેમાં જે અડદની દાળ છે તે આપણે થોડીક કરીને એડ કરીશું અને તેને પણ આપણે ક્રશ કરી દઈશું. થોડુંક પાણી એડ કરીશું ને હવે આપણે આને ક્રશ કરી દઈશું. અડદની દાળ આવી રીતની એકદમ ક્રશ કરી દેવાની રહેશે ને હવે આપણે આને તે જ બાઉલમાં એડ કરી દઈશું ને હવે આપણે આને આમાં એડ કરી દઈશું. આવી જ રીતે બીજી બધી જે અડદની દાળ જે છે તે બધાને આપણે ક્રશ કરી દેવાની રહેશે. આવી રીતે બંને દાળને ક્રશ કરી દેવાની રહેશે. હવે આ બંનેને આપણે હલાવી દઈશું. આવી રીતના આ બંનેને મિક્સ કરી દેવાના રહેશે. તે પછી તે જ મિક્સી જાર લઈશું. તેમાં 2 લીલા મરચાં, 3-4 કરી લસણ ને થોડુંક આદું એડ કરીશું ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. આ બધાને આપણે ક્રશ કરી દીધું છે ને હવે આપણે આને તે જ બાઉલમાં એડ કરી દેવાના રહેશે. આ બધાને આપણે એડ કરી દઈશું. મિક્સી જારમાં જે બધું ચોંટ્યું હતું તે બધું હાથથી લઈ લેવાનું રહેશે ને આ બધાને આપણે મિક્સ કરી દઈશું ને હવે આપણે આને સાઈડમાં મૂકીશું. એક બાઉલ મેથી લઈશું. આ બધી મેથીને આપણે ઝીણી સમારવાની રહેશે. આવી રીતે મેથીને મસ્ત ઝીણી સમારી દેવાની રહેશે. હવે આ બધી મેથીને આપણે તે જ બાઉલમાં જેમાં આપણે બેટર બનાવ્યું હતું તેમાં એડ કરી દેવાની રહેશે. આ બધાને મિક્સ કરી દઈશું. આ બધું મિક્સ થઈ જાય તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચી લાલ મરચું એડ કરીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે તો ઓછી એડ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. 1/4 ચમચી હિંગ એડ કરીશું. 1 ચમચી હળદર એડ કરીશું. 1/4 ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું અને આ બધાને આપણે મિક્સ કરી દઈશું. આ બધું જ મિક્સ થઈ જાય તે પછી હવે આપણે આને ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, 5 થી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું મસ્ત આ બેટર રેડી થઈ ગયું છે. હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું ને આ બેટરને આપણે એકદમ પતલું કરી દઈશું. આ બેટરને પતલું કરવામાં અપ્રોક્સ 1 ગ્લાસ જેટલું પાણીનો યુઝ થયેલ છે. તમે જોઈ શકો છો આવી રીતનું એકદમ પતલું કરવાનું રહેશે. આ બેટર આવી રીતનું એકદમ પતલું થઈ જાય તે પછી તમારે મીઠું ચેક કરીને બીજું ઉમેરવું હોય તો તમે બીજું ઉમેરી શકો છો. ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ મેથી ઢોસા. એક તવી મૂકીશું. આ તવી થોડી ગરમ થાય તે પછી થોડુંક તેલ એડ કરીને આ તવીને તેલવાળી કરી દઈશું. આપણી આ જે લોઢી જે છે તે ગરમ થઈ જાય તે પછી હવે આપણે આ જે બેટર છે બનાવેલું તે આપણે એડ કરીશું. તેને સ્પ્રેડ કરી દઈશું અને આજુબાજુ તેલ એડ કરીશું 1 ચમચી જેટલું ને હવે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. 1-2 મિનિટ પછી આપણે આ જે છે મેથી ઢોસા તે આપણે આવી રીતે મસ્ત ઉખાડી દઈશું. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી એકદમ મસ્ત રીતથી ઉખડી જાય છે. હવે આપણે બીજી બાજુ પણ થવા દઈશું. હવે આપણે બીજી બાજુ પણ થવા દઈશું. બીજી બાજુ તમારે જો તેલ એડ કરવું હોય તો તમે કરી શકો છો અથવા તો તેને સ્કીપ પણ કરી શકો છો. આપણો આ જે ઢોસો જે છે તે બીજી બાજુ બી મસ્ત થઈ ગયો છે. બસ
તો આપણો મસ્ત ગરમા ગરમ મેથી ઢોસા રેડી છે. ને હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા મૂકી દઈશું. આવી જ રીતે બીજા બધા ઉતારવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ યમ્મી અને એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી અને શિયાળાની સિઝનમાં ખાવાની મજા આવે તેવા મેથીના ઢોસા રેડી છે. આ રેસીપી તમે અચૂકથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. આની જોડે તમે કોથમીરની ચટણી અથવા તો કેચઅપનો પણ યુઝ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.